મારો છોકરો આઈસ્ક્રીમ ખાવા જતો હતો ને ગટારનું ઢાંકણું ખુલ્લું હતું તે મને ખબર નહોતી ને અચાનક પડી ગયો. ક્યાંયથી ને બુધવારી ભરાઈને તે અમે આવેલા એમાં. પછી કેટલા વાગ્યાની આ ઘટના છે? 5:30 વાગી ગયા હશે. ત્યાર પછી કોને બોલાવવામાં તો કોઈ નહીં હતા, આદમી બે ઉતરા પણ એને ન મળ્યા. પછી એમ્બ્યુલન્સ બોલાવી, એમ્બ્યુલન્સવાળાએ બધાનો ફોન કર્યો. તમારા દીકરાનું નામ શું હતું? કેટલા વર્ષનું? કેદાર નામ હતું ને 2 વર્ષનો હતો. કઈ જગ્યાએ રહો? સુમન સાધનામાં, અહીંયા જ વરિયાવ. હવે તમારી શું માંગ છે? અને તમારો દીકરો મળી ગયો છે કે ક્યારથી શોધખોળ ચાલુ? હજી મળ્યો જ નથી. આ લોકો કરે છે શું એ જ નથી ખબર પડતી. ક્યારના ગોતે છે, 2 કલાકથી તો ગોતે છે. હવે મળશે કે નહીં મળે કોને ખબર છે આની અંદરથી. કોને આમાં બેદરકારી કોની લાગી રહી છે? બધાની જ, બધા સરકાર માત્ર બધાને આની અંદર જેટલા પણ આવતા હોય ને બધા જ. સુરતના વરિયાવ વિસ્તારમાં 2 વર્ષનું બાળક ગટરમાં પડી જવાથી તેનું મૃત્યુ થયું હતું ને ત્યારબાદ આજે 6 દિવસ થયા ત્યારે એક તે બાળકને ન્યાય નથી મળ્યો ત્યારે પરિવારજનો હાલ પહોંચ્યા છે કમિશનર કચેરી અરજી કરવા માટે. ત્યારે આપણે પરિવારના લોકો સાથે, સભ્યો સાથે વાત કરીશું. હાલમાં કેદાર નામનો બાળક જે મૃત્યુ પામ્યો અને આજે 6 દિવસ થયા છતાં કોઈ પણ કાર્યવાહી કરવામાં આવી નથી. હજી ખાલી સાદી નોટિસ દેવામાં જ આવી છે. ત્યારે આજ અમે સમાજના યુવાનો, પરિવારો અને સમાજના આગેવાનો દ્વારા ફરી પાછા કમિશનર સાહેબને અરજી દેવા આવ્યા છીએ કે આની અંદર જે કોઈ માથાનો અધિકારી છે એ રહી ન જાય અને નામ સાથે એના પર ગુનો દાખલ કરવામાં આવે એવી અમે અરજી દાખલ કરેલ છે. જે માનવ વધના ગુનો દાખલ થવાના કારણે એસએમસી અધિકારીઓ દ્વારા જે કચેરી બહાર હલ્લો કરવામાં આવ્યો હતો, આપણું શું કહેવું છે? સાહેબ, મારા વિચાર પ્રમાણે એવું છે કે જે કોઈ જે નાના અધિકારીઓ હતા એને કોઈ ઉપલા અધિકારી દ્વારા દબાણ કરવામાં આવ્યું હોય એવો મારો આરોપ છે. પહેલા તો જે નાના અધિકારીઓ જે માનવ વધ ગુનાનો રદ કરવાની જે વાત કરી રહ્યા છે તેમને પહેલા શરમ આવી જોઈએ કે આ જે બાળક મર્યું છે, તે બાળક મૃત્યુ પામ્યું છે, એ બાળક ક્યાંય ને ક્યાંય કોઈ અધિકારીના બેદરકારીના લીધે જ ગયું છે અમારું બાળક. તો આજે મીડિયાના માધ્યમથી એસએમસીના જે કોઈ અધિકારીઓ આ માનવ વધ ગુનો દાખલ કરવાની ના પાડી રહ્યા છે એફઆરઆઈમાં, એને મીડિયાના માધ્યમથી મારે કહેવાનું કે તમે શરમ કરો. આ જગ્યાએ કાલે તમારું પણ બાળક હશે. તો મીડિયાના માધ્યમથી તમામ જનતાને મારે એટલું જ કહેવાનું છે કે આવા એસએમસીના અધિકારીઓ આપણા જ પૈસે લાલ પીળા છે, આપણા ટેક્સના પૈસે લાલ પીળા છે. આપણે ટેક્સ આપણે સુરક્ષા માટે ભરીએ છીએ. તો આવી શરમજનક ઘટના અને એમની હલકી માનસિકતા દેખાડી રહ્યા છે. જે આપણી સાથે છે કેદારના મોટા બાપા, જો તમારો જ ઘરનો છોકરો ગયો છે, તમારું શું કહેવું છે આ બાબતે? જો તમને 6 દિવસ થયા ને ન્યાય નથી મળ્યો. ન્યાય તો છે સાહેબ, હજી કોઈ પણ અધિકારીની ધરપકડ નથી કરવામાં આવી. તો અમારું કહેવાનું એટલું જ છે કે આની પાછળ તરત ને તરત કાર્યવાહી કરવામાં આવે અને નીચેથી ઉપર સુધીના જે કોઈ એના જવાબદારી અધિકારી છે એ લોકોની ધરપકડ કરવામાં આવે. આપ શું કહેશો? આ કેટલી ગંભીર બાબત કહેવાય ને ત્યાર પછી પણ જો કે કોઈ જાતના પગલાં લેવામાં નથી આવ્યા. ગંભીર બાબત તો ઘણી કહેવાય. આજે કોઈ બી અધિકારી હોય તેમનો જો પુત્ર ગુમાવેલો હોય તો એને પોતાને ખ્યાલ આવે કે ભાઈ પુત્ર ગુમાવવાથી શું થાય. આ બેદરકારીને હિસાબે જે પુત્ર ખોયેલ છે તે તેમના પરિવારજનોને એને ખ્યાલ આવતી હોય, બાકી કોઈ અધિકારીને કોઈને ખ્યાલ નથી આવતો. એ તો જ્યારે પોતાની ઉપર માનસિકતા ત્રાસ આવે અને જ્યારે ગણિત થાય ત્યારે તે લોકોને ખ્યાલ આવી જાય. જે આપણું શું કહેવું છે આ બાબત ઉપર? કેટલી ગંભીર બાબત કહેવાય, પછી પણ કોઈ જાતના પગલાં લેવામાં નથી આવતા. સુરતને ઘણા એવોર્ડ મળેલા છે, તો આ એવોર્ડ શું માત્ર ને માત્ર ખાલી ગટરના ખુલ્લા ઢાંકણા રાખવા માટે મળેલા હતા? સુરતને જોઈને બીજા સિટીઓ ફોલો લેતા હોય તો આવી ઘટના એક શરમજનક ઘટના છે.
આ શરમજનક ઘટનાની અંદર હજી સુધી કોઈની ધરપકડ કરવામાં નથી આવી. તો ધરપકડ ક્યારે થશે એ બાબતે આજે સુરત પોલીસ કમિશનરને અમે એક રજૂઆત કરવા આવ્યા છીએ કે મોટા અધિકારીઓના નામ આમાં ઉમેરવામાં આવે અને એસઆઈટી ટીમની રચના કરવામાં આવે, જેથી કરી અને સાચો મામલો બહાર આવી શકે અને જે ખરેખર ગુનેગાર છે એની ધરપકડ કરવામાં. આજે 6 દિવસ ત્યાં માત્ર ને માત્ર નોટિસનો ખેલ સુરત મહાનગરપાલિકા રમી રહી છે. તો આ ન થાય, મોટા મગરમચ્છ છૂટી ન જાય અને નાની માછલીઓ ફસાઈ ન જાય, એના માટે આજે સુરત કમિશનર સાહેબને અમે રજૂઆત કરવા આવ્યા હતા. જે આપણે સાથે હતા કે કેદારના પરિવારજનો, તેમનું કહેવું છે કે આજે 6 દિવસ વીતી જવા પછી પણ કોઈ પણ જાતની કાર્યવાહી થઈ નથી. મોટા અધિકારીઓ ક્યાંક ને ક્યાંક છટકબાજી કરવા માટે હાલ જે છે તે છટકબાજીનો દોર પણ ચાલી રહ્યો છે. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.